સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. હું બાવરવા સાગર ઇંગ્લિશ વિષયની સાથે ધોરણ 9 અને 10ના એક ટોપિક વિશે આપણે ચર્ચા કરી છે. જે ટોપિકમાં પ્રથમ પાઠ હતો SVO સૂત્રનો, ત્યારબાદનો બીજો પાઠ હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળનો. એમાં ખૂબ સરસ આપણે ચર્ચા કરી અને આજે આપણે તેનો ત્રીજો પાર્ટ લેવા જઈ રહ્યા છીએ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ એટલે સાદો, પાસ્ટ એટલે ભૂત અને ટેન્સ એટલે ટાઈમ. સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, વર્તમાન સમયમાં જે ક્રિયા થઈ રહી છે, માનો કે અત્યારે 12 વાગ્યાનો સમય છે. અત્યારના સમયે માનો કે હું એક ક્રિયા કરું છું લખવાની, હું લખી રહ્યો છું. પરંતુ અત્યારે જે હું ક્રિયા કરું છું એ ક્રિયા આફ્ટર સમ ટાઈમ, થોડાક સમયમાં જ એ ક્રિયા ખતમ થઈ જવાની છે. આ ક્રિયા પૂરી થઈ જવાની છે. તો આ થોડાક સમય પહેલા જે ક્રિયા પૂર્ણ થઈ એટલે કે ભૂતકાળની અંદર સમાવિષ્ટ થઈ, આ ક્રિયાને દર્શાવવા માટે મારે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવો પડશે. એટલે કે જે પણ ક્રિયાઓ બની ગયેલ છે, એટલે જ મેં કાઉન્સની અંદર ગુજરાતીમાં 3 શબ્દ લખેલા છે. એટલે માતૃભાષા ગુજરાતી ઉપરથી આપણે સાદા ભૂતકાળના વાક્ય બનાવવા હોય તો આપણે આ રીતે બનાવી શકીએ. જો કોઈ પણ ગુજરાતી વાક્ય ભૂતકાળનું હશે એટલે બને ત્યાં સુધી ય, હતું અને હતા જેવા શબ્દ ખાસ યાદ રાખવાનું મિત્રો. સાદા વર્તમાન કાળમાં આપણે યાદ રાખતા હતા છે, છી અને છું. એવી જ રીતે સાદા ભૂતકાળની અંદર ય, હતું અને હતા શબ્દ યાદ રાખવાના છે. આવા શબ્દ તમને વાક્યના અંતે જોવા મળશે. તો આ એક વસ્તુ આપણને મગજમાં યાદ રહી ગઈ. ય, હતું અને હતા શબ્દ જે વાક્યના અંતે જોવા મળે તે વાક્ય આપણા માટે સાદા ભૂતકાળનું છે. ત્યારબાદ આપણે પ્રથમ સ્ટેપ ઉપર આગળ વધી હકાર વાક્ય. સાદા ભૂતકાળનું પ્રથમ વાક્ય હકાર વાક્યને જોઈ આપણે હંમેશા હકાર અને નકાર બેયનો સમાવેશ વિધાન વાક્યમાં કરી છે, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તમને ખૂબ જ ઉપયોગી છે. ખાસ ધ્યાન રાખશું આપણે. માનો કે મેં એક ગુજરાતી વાક્ય લખ્યું છે, હું ગઈકાલે ક્રિકેટ રમ્યો. મેં ગઈકાલે ક્રિકેટ રમવાની ક્રિયા મારી પૂર્ણ થઈ ગઈ છે, એટલે હું ગઈકાલે ક્રિકેટ રમ્યો. આ વાક્યમાં અંતે જોવો ય શબ્દ જોવા મળ્યો. ય, હું ગઈકાલે ક્રિકેટ રમ્યો, ય શબ્દ આપણને જોવા મળ્યો. આ સાદા ભૂતકાળનું વાક્ય છે. પ્લસ આપણને ખબર પડી ગઈ ગઈકાલે, લાસ્ટ ડે અથવા તો યસ્ટરડે. મિત્રો, હવે આ વાક્યને આપણે એસવી અને ઓ સૂત્ર ઉપરથી વાક્ય બનાવી તો એ વાક્ય આવી રીતે બનશે. સિમ્પલ. હું શબ્દનો અર્થ આઈથી કરશું. રમવાની ક્રિયા રમ્યો V2 નું રૂપ લેશું. આપણે એસવીઓ સૂત્રની અંદર વાત કરી હતી. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2, આઈ પ્લેડ. કર્મ મેળવવા માટે એસવીમાં ખાસ કામ લાગશે. રમ્યો, શું રમ્યો? ક્રિકેટ રમ્યો. યસ, ધીસ વન ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ ધીસ સેન્ટેન્સ. સો સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ ઇઝ ડિફાઇન્ડ ઇન ધીસ સેન્ટેન્સ. એટલે કે આઈ પ્લેડ ક્રિકેટ, ત્રણેય વસ્તુ આપણે મળી ગઈ. અને લાસ્ટ વર્ડ છે યસ્ટરડે એટલે કે ગઈકાલે. આપણા માટે સાદું વાક્ય પૂરું થઈ ગયું. હવે અહીંયા કર્તા તરીકે કોઈ પણ રહેલું હોય મિત્રો, આપણે ફરજિયાત હકાર વાક્ય રચનાની અંદર ભૂતકાળના ક્રિયાપદનો જ ઉપયોગ કરવાનો છે. આઈ હોય, વી હોય, યુ હોય, હી સી ઇટ કે ધેય હોય, આપણે દરેક કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું જ રૂપ લેશું. તો ખાસ યાદ રાખશું આપણે. ત્યારબાદનું વાક્ય છે નકાર વાક્ય. હવે નકાર વાક્યમાં પણ મેં એક ગુજરાતી સેન્ટેન્સ લખ્યું છે. આ વાક્ય હકાર હતું, હું ગઈકાલે ક્રિકેટ રમ્યો. એનું નકાર, હું ગઈકાલે ક્રિકેટ રમ્યો ન હતો. વાક્યની અંદર આપણને કંઈક નકાર દેખાય છે, રમ્યો ન હતો. હવે સાદા ભૂતકાળની અંદર આ ન હતો એનો મતલબ ઇંગ્લિશમાં લખાય છે ડીડ નોટ. રમ્યો તો એનું ભૂતકાળનું રૂપ મૂક્યું પ્લેડ. પણ અહીંયા રમ્યો ન હતો એટલે ડીડ નોટ. ન હતો શબ્દનું આપણે ઇંગ્લિશ કરશું ડીડ નોટ. એટલે કે નકાર વાક્યમાં, સાદા ભૂતકાળના નકાર વાક્યની કોઈ પણ વાક્યમાં કરતા આઈવી યુ ધે ઈટ હોય, ફરજિયાત નકાર વાક્યની અંદર ડીડ નોટ આવશે. હવે મિત્રો, કોઈ એક વાક્યની અંદર કોઈ દિવસ 2 વખત ભૂતકાળનું રૂપ આવશે નહીં. ઇન ધ સેન્સ આપણે એમ લખવું હોય તો લખી શકીએ કે જો કોઈ પણ વાક્યની અંદર ડીડ આવે, ખાસ યાદ રાખશું,
જો કોઈ પણ વાક્યની અંદર ડીડ આવે તો તે વાક્યમાં ભૂતકાળનું રૂપ કોઈ દિવસ આવે નહીં. એટલે કે કોઈ પણ સેન્ટેન્સની અંદર ખાસ આ નોંધ યાદ રાખશું, ક્યારેય ડીડની સાથે ભૂતકાળનું રૂપ આવશે નહીં. કારણ કે ડીડ પોતે જ V2 નું રૂપ છે. વાક્યમાં એક વખત એનો ઉપયોગ થઈ ગયો છે, માટે આ વાક્યની અંદર બીજી વખત ભૂતકાળનું રૂપ આવશે નહીં. તો આવશે શું? તો કે ડીડ સાથે ફરજિયાત ક્રિયાપદનું ટુ વગરનું મૂળ રૂપ જ આવે. ધીસ ઇઝ અ રાઈટ. બરાબર? તો આ ફોર્મ્યુલા જેમ આપણે યાદ રાખશું, ડીડ ઇઝ નોટ ઇક્વલ ટુ V2. એક વાક્યની અંદર ભૂતકાળનું રૂપ અને ડીડ ક્યારેય ભેગા થશે નહીં. તો કહેવાનો મતલબ કે નકાર વાક્યમાં ડીડ તો ફરજિયાત આવે, ડીડ નોટ ન હતું, તો નકાર વાક્યની અંદર ફરજિયાત ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એટલે માટે થઈ અને આપણે અહીંયા પ્લે લખેલા છે, આમાં પ્લેડ નથી. ચાલો મિત્રો, હવે એના ઉપરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય ઉપર આગળ વધી. પ્રશ્નાર્થ વાક્યની બે પ્રકાર છે. આપણે દર વખતે કહેતા આવ્યા છીએ કે પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર પાડ્યા છે. એક હા અને નાના જવાબ વાળા, એટલે કે યસ અને નો ટાઈપ્સ વાળા, અને બીજા છે WH પ્રશ્નાર્થ, કે જે વાક્યની અંદર કંઈક માહિતી ખૂટતી હોય તે આપે છે. તો આપણે પ્રથમ પ્રશ્નાર્થ વાક્ય, આ જ વાક્યનું પ્રશ્નાર્થ લખ્યું છે, શું હું ગઈકાલે ક્રિકેટ રમ્યો? પ્રશ્ન પૂછ્યો. યસ, હા રમ્યો. નો, ના ન રમ્યો. એટલે કે આ પ્રશ્નાર્થનો જવાબ માત્ર યસ અને નો માં જ હશે. સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર ફરજિયાત વાક્યની શરૂઆત ડીડ થી થાય છે. મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો, જો કોઈ પણ વાક્યની શરૂઆત કાળના સહાયકથી થાય એટલે પ્રશ્નાર્થ વાક્ય હોય, અથવા તો આ પ્રશ્નાર્થ વાક્યનું તમે ઇંગ્લિશ કરો એટલે વાક્યની શરૂઆત સહાયકથી ન જ થાય. જેમ કે સાદા વર્તમાન કાળમાં ડુ ને ડઝ થી, સાદા ભૂતકાળમાં ડીડ થી, સાદા ભવિષ્ય કાળમાં શેલ અને વિલ થી, ચાલુ વર્તમાન કાળમાં એમિજાર થી, ચાલુ ભૂતકાળમાં વોઝ અને વેર થી, ચાલુ ભવિષ્ય કાળમાં શેલ વિલ થી, પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ થી, પૂર્ણ ભૂતકાળમાં હેડ થી. તો આવી રીતે વાક્યની શરૂઆત થશે. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા સહાયકથી થશે, એમાં કર્તાથી શરૂ થશે નહીં. એટલે આપણે દર વખતે કહીએ છીએ કે હકાર વાક્ય છે તો SVO ફોર્મેટ ઇઝ કરેક્ટ, નકાર વાક્ય છે SVO ફોર્મેટ ઇઝ કરેક્ટ, બટ ઇન્ટ્રોગેટિવ છે, પ્રશ્નાર્થ છે, so then we use verb first, V, S and O. VSO થઈ જશે, SVO, SVO and VSO, અને અંતે તમને પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળશે. તો આ વાક્યનું આપણે ઇંગ્લિશ બનાવી, શું હું ગઈકાલે ક્રિકેટ રમ્યો? વાક્યની શરૂઆત ફરજિયાત ડીડ થી થશે, કારણ કે અંદર અહીંયા ય રમ્યો, ય હતું ને હતા તો છે જ, પરંતુ આ વાક્ય પ્રશ્નાર્થ પણ છે, ભૂતકાળનું છે, એ ગઈકાલ ઉપરથી ખબર પડી, રમ્યો ઉપરથી ખબર પડી, આટલી માહિતી આપણને મળી ગઈ. હવે કર્તાનું સ્થાન હું એટલે દ્વિતીય સ્થાન ઉપર પેલા વર્બ ફરજિયાત મૂકવો પડશે. ડીડ, કર્તા, પ્લે, ક્રિયાપદનું મૂળરૂપ. જો આપણો નિયમ સેટિસ્ફાઈડ થઈ ગયો છે કે ડીડની સાથે ક્યારે ભૂતકાળનું રૂપ આવશે નહીં. ડીડની સાથે કમ્પલસરી આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવું પડશે. એટલે આપણે જો ડીડની સાથે પ્લે, ડીડની સાથે પ્લે, but in this sentence did is not available here, then we use played, because આ પ્રકારનું વાક્ય એ હકાર વાક્ય છે. સો આ ત્રણેય વાક્ય રચના તમને ખૂબ જ સરળ રીતે સમજાઈ ગઈ હશે. પ્લસમાં આ વસ્તુ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ ખૂબ જ ઉપયોગી છે, માટે ખાસ યાદ રાખશું. જો હકાર વાક્યનું પેસિવ બનાવશો તો હકાર વાક્ય જ હશે, નકારનું પેસિવ બનાવશો તો નકાર જ હશે, પ્રશ્નાર્થનું પેસિવ બનાવશો તો પ્રશ્નાર્થ જ હશે. માટે બંધારણ પણ જોવું ખૂબ જ જરૂરી છે. હવે એના પરથી આપણે ચોથા નંબરની વાક્ય રચના WH પ્રશ્નાર્થ વાક્ય વિશે ચર્ચા કરીશું. WH પ્રશ્નાર્થ વાક્ય જે આપણી બોર્ડની પરીક્ષાની અંદર 3 માર્કમાં MCQ તરીકે પૂછાતી હોય છે, જેની અંદર સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળનો ઉપયોગ ખૂબ જ છે. તો આવો જોઈએ આપણે WH પ્રશ્નાર્થ. WH પ્રશ્નાર્થના મિત્રો ટોટલ 15 પ્રકાર છે. આ 15 પ્રકારમાં who, what, when, while, how, how much, how many, how often, how deep, how far, આવા બધા શબ્દનો ઉપયોગ થતો હોય છે, જે WH પ્રશ્નાર્થ છે. અને મિત્રો WH પ્રશ્નાર્થ એટલે શું? WH પ્રશ્નાર્થનો જવાબ ક્યારેય હા કે નામાં હોતો નથી. WH પ્રશ્નાર્થનો જવાબ રહ્યો ને મિત્રો, વાક્યની અંદર કઈ ખૂટતી માહિતી આપે છે. વાક્યના જેટલા પણ એલિમેન્ટ્સ છે, બેઝિક એલિમેન્ટ, કર્તા ખૂટે છે, ક્રિયાપદ ખૂટે છે,
અન્ય શબ્દ ખૂટે છે, સ્થળનું નામ ખૂટે છે, સંખ્યા ખૂટે છે, અંતર ખૂટે છે, વસ્તુનું નામ ખૂટે છે. આવી બધી વસ્તુની માહિતી જોતી હોય તો કોઈ પણ વ્યક્તિને આપણે WH પ્રશ્નાર્થ પ્રશ્ન કરવો પડે. ફોર એક્ઝામ્પલ હું પ્રશ્ન પૂછું છું, હું ગઈકાલે શું રમ્યો? હવે અહીંયા એક માહિતી ખૂટે છે, રમતનું નામ ખૂટે છે, માહિતી નથી, એટલે આપણે WH પ્રશ્ન વોટ છે. વોટ એટલે શું? હું ગઈકાલે શું રમ્યો? હવે આ વાક્યનું ઇંગ્લિશ કરવું હોય તો પહેલા તો શું શબ્દનું ઇંગ્લિશ વોટ. કર્તા તરીકે આઈ આપેલો છે. હવે જો આની અંદર પણ આપણે ડીડ નો ઉપયોગ કર્યો, કારણ કે ભૂતકાળનું વાક્ય છે. જો શું રમ્યો, પ્રશ્નાર્થ વાક્ય છે, ડીડ ફરજિયાત. પ્રશ્નાર્થ વાક્ય છે, ડીડ ફરજિયાત. નકાર વાક્ય છે, ડીડ ફરજિયાત. પરંતુ ડીડ ની સાથે V2 મૂકવાનું નહીં. જો અમે આની અંદર પણ પ્લે શબ્દ મૂકેલો છે. વોટ ડીડ આઈ પ્લે યસ્ટરડે? હું ગઈકાલે શું રમ્યો? એટલે આ વાક્યની અંદર ડીડ ની સાથે ક્રિયાપદનું મૂળરૂપ છે અને યસ્ટરડે, અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા પૂર્ણ વિરામ નહીં આવે, પ્રશ્નાર્થ. ત્યારબાદનો મેં એક બીજો WH પ્રશ્નાર્થ લખ્યો છે, કોણ ગઈકાલે ક્રિકેટ રમ્યું? ગઈકાલે ક્રિકેટ કોણ રમ્યું? માહિતીમાં કર્તા ખૂટે છે. WHO શબ્દ પોતે જ કર્તા છે. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે WHO શબ્દનો અર્થ હુ નો અર્થ થાય કોણ, અને આ WHO હુ ને 3 છોકરા છે, હી, સી અને ઇટ. એક છોકરો, એક છોકરી ને એક નાન્યતર. આ હુ શબ્દને 3 દીકરા, છોકરો, છોકરી, નાન્યતર. જે કોઈ પણ વાક્યની અંદર હુ થી પ્રશ્ન પૂછાય તો એની સાથે ક્રિયાપદ કેવું આવે? તો કે હી સીટ સાથે આવે એવું. લ્યો, આપણને એક બીજો પ્રશ્ન થાય, એમિજારમાંથી વુ સાથે શું આવે? એમિજારમાંથી વુ સાથે શું આવે? જણાવો જોઈએ મિત્રો. તો કે સર હી સીટ સાથે જે આવે ને વુ સાથે આવે. હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ. હા, તો વુ સાથે ઈ જ આવશે. મિત્રો હેવ હેઝ માંથી વુ સાથે શું આવે? તો કે હી સીટ સાથે હેઝ આવે, તો વુ સાથે હેઝ આવે. WHO પ્રશ્નમાં હી સીટ ની સાથે સાદા વર્તમાન કાળમાં શું આવે? તો કે સાદા વર્તમાન કાળમાં હી સી ને ઇટ ની સાથે તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે, તો વુ સાથે આવે. વુ પ્લેઝ ક્રિકેટ? કોણ ક્રિકેટ રમે? વુ પ્લેઝ ક્રિકેટ એવરી ડે? કોણ દરરોજ ક્રિકેટ રમે છે? જો વુ સાથે એસ કે એસ. હી સી ઇટ ની સાથે જે વસ્તુ આવે ઈ વુ સાથે આવે, એટલે એમાં મૂંઝાવાનું નહીં. હવે ઈ વાક્યથી આપણે આગળ વધી છીએ, એટલે ખાસ આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખજો. ડીડ ને V2 કોઈ દિવસ ભેગા થાય નહીં. ડીડ ની સાથે ફરજિયાત ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાશે, એટલે આપણે નોંધ કરી છે. જો મૂળ રૂપ, અને ડીડ પોતે ભૂતકાળનું રૂપ છે. આ એક વસ્તુ પણ આપણે યાદ રાખવા જેવી છે કે ડીડ પોતે ભૂતકાળનું રૂપ છે. હવે આપણે WHO ની ચર્ચા પછી ટુ બી ના ક્રિયાપદ વિશે ચર્ચા કરી, કારણ કે કોઈ પણ કાળનું ટુ બી નું રૂપ એ પેસિવ વાક્ય રચના માટે ખૂબ જ મહત્વનું છે. તો પેસિવ વાક્ય રચના માટે મહત્વનું એવા ટુ બી ના રૂપ વિશે વાત કરી. તો ટુ બી નું રૂપ દર્શાવે શું મિત્રો? તો કે કોઈ પણ કાળનું ટુ બી નું રૂપ એ કાળની પરિસ્થિતિ દર્શાવે, સ્થિતિ દર્શાવે. વર્તમાન કાળનું ટુ બી નું રૂપ વર્તમાન કાળની સ્થિતિ દર્શાવે. ભૂતકાળનું ટુ બી નું રૂપ ભૂતકાળની સ્થિતિ દર્શાવે. ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ ભવિષ્યકાળની સ્થિતિ દર્શાવે. તો આપણે વાત કરી છે સાદા ભૂતકાળની. સાદા ભૂતકાળનું ટુ બી નું રૂપ, તો કે બે પ્રકારના સાદા ભૂતકાળને ટુ બી ના રૂપ છે, વોઝ અને વેર. અને આ જ વોઝ વેર નો ઉપયોગ આપણે ચાલુ ભૂતકાળમાં કરશું. તો આ વોઝ અને વેર શું છે અને એનું ગુજરાતી શું? તો વોઝ અને વેર શબ્દનું ગુજરાતી થાય હતો અથવા તો હતા. એટલે આપણે પહેલા જ કહી દીધું, જો મિત્રો ય હતું ને હતા આપણા માટે મેઘના કાંટા છે. હવે આ વાક્યમાં જોઈએ આપણે કેની સાથે વોઝ આવે ને કેની સાથે વેર, આપણને ખબર જ હોય. આઈ વોઝ, વી વેર. યુ નો હંમેશા બહુવચન, મેં વાત કરી હતી, તો બહુવચન યુ વેર. હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ. ધેય બહુવચન વેર. તો જો હી સી ને ઇટ ની સાથે હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ, આઈ વોઝ, વી યુ અને ધેય ની સાથે વેર આવશે. હવે જોઈએ આપણે આનું ગુજરાતી. હું હતો, એ એટલે એક વિદ્યાર્થી. જો પરિસ્થિતિ બતાવી, ભૂતકાળમાં હું શું હતો? તો કે કર્તા તરીકે આઈ વોઝ અ સ્ટુડન્ટ. હું એક વિદ્યાર્થી હતો. વી વેર સ્ટુડન્ટ્સ. અહીંયા એક નો આવે કારણ કે બહુવચન છે. એ એન ને ધમા એ માત્ર એક વચન વસ્તુને સ્થિર કરે. વી વેર અ સ્ટુડન્ટ્સ. અમે વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થીઓ બહુવચન થઈ ગયું.
તો આ વોઝ અને વેર એ ભૂતકાળની પરિસ્થિતિ બતાવે છે. માનો કે હું એક વાક્ય બનાવું, આઈ વોઝ ઇન્ડિયન, હું ભારતીય હતો, વી વેર ક્રિકેટર, વી વેર ક્રિકેટર્સ, અમે ક્રિકેટર હતા. તો આવા શબ્દ બધા જે છે ટુ બી ના વોઝ અને વેર વાળા એ ભૂતકાળની સ્થિતિ દર્શાવે છે. ભૂતકાળમાં તમે શું હતા? તો આ વસ્તુ આપણે યાદ રાખશું. કેની સાથે વોઝ ને કેની સાથે વેરી તમને યાદ રહી જશે. આઈ, હી, સી ને ઇટ ની સાથે વોઝ આવશે, વી યુ ને ધે ની સાથે વેર આવશે. હવે આપણે વસ્તુ જોઈએ ટુ હેવ ના રૂપ વિશે. માલિકી દર્શક શબ્દ છે મિત્રો. આ ટુ હેવ નું રૂપ જે છે એવી જ રીતે ટુ હેવ નું રૂપ આપણી પાસે વર્તમાન કાળમાં પણ હતું. સાદા વર્તમાન કાળની અંદર પણ આપણે ચર્ચા કરી હતી. ટુ હેવ નું રૂપ શું દર્શાવે મિત્રો? તો કે મિત્રો ટુ હેવ નું રૂપ એ ભૂતકાળની માલિકી દર્શાવે. મારી પાસે ભૂતકાળમાં શું હતું. ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ શું દર્શાવે? મિત્રો દરેક કાળને ટુ હેવ ના રૂપ, ટુ બી ના રૂપ હોય છે, આપણે યાદ રાખશું. વર્તમાન કાળનું ટુ બી નું રૂપ દર્શાવે કે વર્તમાન સમયમાં મારી પાસે છે શું, માલિકી શું છે. એટલે મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું. સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપમાં, સાદા વર્તમાન કાળના હેવેજ ના રૂપમાં મેં એવું કીધું હતું, આઈ હેવ એ કાર, મારી પાસે એક ગાડી છે. હવે હું એવું કરી નાખું ભૂતકાળનું, આઈ હેડ અ કાર. અહીંયા બીજું વાક્ય લખું, માનો કે આઈ હેડ અ કાર. અહીંયા એવું લખું, આઈ હેડ એ બુક, આઈ હેડ એ બંગલો, મારી પાસે એક પુસ્તક. જો વળી પાછું હતું આવ્યું. આ વાક્યમાં મિત્રો ય હતું અને હતા તો છેક સુધી આપણી સાથે આવશે. આઈ હેડ એ કાર, માનો કે એક વાક્ય લખું, આઈ હેડ અ કાર, મારી પાસે એક ગાડી હતી. માલિકી દર્શક શબ્દ છે. વળી પાછો રિપીટ કરો મિત્રો. સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપ શું હતા? એમિજા. સાદા વર્તમાન કાળના હેવેજ ના ટુ હેવ નું રૂપ શું હતું? તો કે હેવેજ. એટલે એમિજાર ને હેવેજ નો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં થતો હતો. સાદા ભૂતકાળના ટુ બી ના રૂપ કયા હતા? કે વોઝ વેર. સાદા ભૂતકાળનું હેવ નું રૂપ કયું હતું? તો કે હેડ. મિત્રો કાંઈ નથી. હેવના રૂપ માલિકી દર્શાવે, પછી વર્તમાન હોય તો વર્તમાનની માલિકી, ભૂતકાળ હોય ભૂતકાળની માલિકી. ટુ બી ના રૂપ પરિસ્થિતિ દર્શાવે, સ્થિતિ દર્શાવે. વર્તમાન હોય તો વર્તમાનની પરિસ્થિતિ, ભૂતકાળ હોય તો ભૂતકાળની પરિસ્થિતિ. બહુ જ ઈજી છે. હવે આપણે જોઈએ એના ઉપયોગ વિશે, કેમ કે કોઈ પણ કાળનો ઉપયોગ જાણવો ખૂબ જ જરૂરી છે. તો મિત્રો ભૂતકાળ વિશે તો આપણને ખબર પડી જ ગઈ કે ભૂતકાળની અંદર આપણે શું કરવું ને શું ન કરવું. આ મિત્રો ખાસ યાદ રાખજો, ડીટની સાથે V2 નો આવે અને ડીટની સાથે મૂળ રૂપ V1, ટુ વગરનું મૂળ રૂપ જ આવે. હવે આપણે પેલો ઉપયોગ જોઈ તો મેં એક વાક્ય લખ્યું છે, કોલંબસ. તો પોતે એક સંશોધક હતા. કોલંબસ એક વચન છે જેનો સમાવેશ હીમાં થાય. પુરુષનું નામ છે, ડિસ્કવર્ડ, ની શોધ કરી હતી. કેની? તો કે અમેરિકા ખંડની. જો કર્મ જાણવું હોય તો શું? ડિસ્કવર્ડ, શોધ કરી. શેની શોધ કરી? અમેરિકા ખંડની શોધ કરી. તો કર્મ, જો મિત્રો પેશિવમાં તમને કર્મ ખૂબ જ કામ લાગશે. કોલંબસ ડિસ્કવર્ડ અમેરિકા. કોલંબસે અમેરિકાની શોધ કરી હતી. હતી ય હતું નતા, ભૂતકાળ. હવે જો પેલો ઉપયોગ સમજાણું કે જો કોઈ પણ શોધખોળ થઈ હોય ભૂતકાળમાં, ભૂતકાળની શોધખોળને દર્શાવવા માટે હંમેશા ભૂતકાળનો ઉપયોગ થાય. માનો કે બીજું વાક્ય લખું, ગ્રેહમ બેલ ઇન્વેન્ટેડ ટેલિફોન. ગ્રેહમ બેલે ટેલિફોનની શોધ કરી હતી. મેકમિલન ઇન્વેન્ટેડ બાઇસિકલ. મેકમિલન નામના સાયન્ટિસ્ટે સાયકલની શોધ કરી હતી. તો શોધખોળ, વૈજ્ઞાનિક શોધખોળ દર્શાવવા માટે આ પહેલો ઉપયોગ થયો. હવે જો બીજો ઉપયોગ, પ્રાચીન ઇતિહાસના બાંધકામ દર્શાવવા માટે. હિસ્ટ્રી, આપણે હિસ્ટ્રી એટલે થાય ઇતિહાસ. ઐતિહાસિક ઘટના દર્શાવી હોય, યુદ્ધ દર્શાવવામાં. માનો કે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું, ભૂતકાળ થયો. 1947માં આપણે આઝાદ થયા હતા, ભૂતકાળ થયો. 1930માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે દાંડીકૂચ કરી હતી, ભૂતકાળ થયો. 1945માં 46માં વિશ્વયુદ્ધ 2 પૂરું થયું હતું, ભૂતકાળ. 1914માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું, ભૂતકાળ. ભૂતકાળમાં જેટલી તારીખો વહી ગઈ, આજ 2020 ચાલુ છે. આજના દિવસ બાદ કરી કાલના દિવસ, ગઈકાલના દિવસથી લઈ
અને ઈસવીસન પૂર્વેના જેટલા દિવસો છે એ બધા આપણા માટે મિત્રો ભૂતકાળ છે. બહુ પુષ્કળ વાક્ય આપણે એના ઉપરથી બનાવી શકીએ. શાહજહાં બિલ્ડ, અહીંયા મેં જો મિત્રો બિલ્ડ નથી લખ્યું, બિલ્ટ લખ્યું છે, કારણ કે ભૂતકાળનું રૂપ છે. આ ડિસ્કવર્ડ પોતે V2 નું રૂપ છે, ભૂતકાળ, કારણ કે હકાર વાક્ય છે. આ ભૂતકાળનું રૂપ છે. શાહજહાં બિલ્ડ ધ તાજમહલ, બિલ્ટ બાંધકામ કર્યું. શેનું કર્યું? ધ તાજમહેલનું કર્યું. કર્મ મળી ગયો. હવે વેદવ્યાસ વ્રોટ મહાભારત, તો પ્રાચીન સમયમાં લખાયેલા પુસ્તકો, પ્રાચીન સમયના પુસ્તકો, વેદવ્યાસ વ્રોટ મહાભારત. આવી જ રીતે આપણે બીજા ઘણા બધા પુસ્તકો છે મિત્રો. એ પુસ્તકોને દર્શાવવા માટે આપણે અહીંયા ભૂતકાળનો ઉપયોગ કરી ભૂતકાળના ક્રિયાપદનો ઘણા બધા આપણે લખીને, માનો કે વાલ્મીકી વ્રોટ રામાયણ, તો વાલ્મીકીએ રામાયણ લખી હતી. ત્યારબાદ ચોથા નંબરનું વાક્ય છે, તો ચોથા નંબરના વાક્યની અંદર ઇન્ડિયા ગોટ, જો અહીંયા વળી પાછું ભૂતકાળનું રૂપ આવ્યું V2, ગેટ ગોટ ગોટ, રાઇટ રોટ રિટર્ન, બિલ્ડ બિલ્ટ બિલ્ટ, ડિસ્કવર્ડ ડિસ્કવર્ડ ડિસ્કવર્ડ. એવી રીતે ફ્રીડમ ઇન 1947, જો મિત્રો ભૂતકાળનું વાક્ય છે, તો પ્રાચીન તારીખો અથવા તો તવારીખો, પ્રાચીન સમયની યાદગાર તારીખો, તારીખને દર્શાવવા. અને નજીકના ભૂતકાળની તમામ ક્રિયા મિત્રો, અત્યારના સમયથી જે વસ્તુ બની એને બધીને દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીશું. ત્યારબાદ મિત્રો થોડીક ટૂંકમાં ચર્ચા આપણે યાદ રાખી કે સમયદર્શક શબ્દ સાદા ભૂતકાળની અંદર સમયદર્શક આવે. લાસ્ટ સેકન્ડ, લાસ્ટ મિનિટ, લાસ્ટ અવર, લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ ટાઈમ. લાસ્ટ પછીના તમામ સમયદર્શક શબ્દ મૂકતા જાવ એમ એનો સમયદર્શક શબ્દ મિત્રો બનતો જાય. પછીના ઘણા બધા શબ્દ છે. જો તમે પ્રાચીન સમાજની અંદર કે ઇંગ્લિશમાં જો તમે પ્રાચીન ઇતિહાસના પાઠ ભણો તો એમાં આવા શબ્દ વન્સ અ કિંગ, એક વખત એક રાજા જંગલમાં જઈ રહ્યો હતો, તે મહાન રાજા હતો, હી વોઝ અ ગ્રેટ કિંગ હતો. તો આ વાક્યની અંદર વન્સ, બિફોર એટલે પહેલા, થોડા સમય પહેલા, અગો એટલે પણ પહેલાના સમયમાં, જૂના સમયમાં, વન ડે એક દિવસ, જો ઇન ધ પાસ્ટ, PAST પાસ્ટ, ભૂતકાળમાં, ઇન ધ પાસ્ટ. આવા સમયદર્શક આ શબ્દ ઘણીવાર વપરાય. ANCIENT, એન્શિયન્ટ એટલે પ્રાચીન, ડે એટલે દિવસ, ઇન એન્શિયન્ટ ડે, પ્રાચીન દિવસોમાં ધર્મરાજ, વન ઓફ ધ મોસ્ટ મેમોરિયલ કિંગ ઇન હસ્તિનાપુર, હસ્તિનાપુરમાં ધર્મરાજ નામે એક રાજા હતો પ્રાચીન સમયમાં. એવા વાક્ય તમે બનાવી શકો. ઇન 2010, 2011 મિત્રો 2020 પહેલાની જેટલા પણ સાલ તારીખ છે એ બધીને દર્શાવવામાં પણ ઇન કરી અને ભૂતકાળની સાલને દર્શાવવા તમે સાદા ભૂતકાળનો ઉપયોગ કરી શકો. મિત્રો ભૂતકાળની અંદર જેટલી પણ માહિતી આપણને સમગ્ર ગ્રામરમાં, લખાણના વિભાગમાં, ત્યારબાદના ઘણા બધા ગ્રામેટિકલ ટોપિકમાં, સેક્શન ઈ ની અંદર જો આપણે ઘણું બધું ભૂતકાળમાં લખવાનું થાય, નિબંધ કદાચ આવે તો ભૂતકાળમાં લખવો પડે, તો આવા બધા વાક્યની અંદર એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર એડિટિંગમાં આ વસ્તુ તમને કામ આવી શકે. ત્યારબાદ આપણે આના પછીના લેક્ચરમાં સાદા ભવિષ્યકાળ વિશે ચર્ચા કરીશું, પાર્ટ 4 ની અંદર. તો મિત્રો આ માહિતી તમને ખૂબ જ ગમી હશે અને તમને યાદ પણ રહી ગઈ હશે. તો જય સ્વામિનારાયણ. અને આગળના લેક્ચરની અંદર આપણે સાદા ભવિષ્યકાળ વિશે ચર્ચા કરીશું. અસ્તુ અસ્તુ.